નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો આવી રહી છે સામે। 2 દિવસ આકરી ગરમી બાદ આંશિક રાહત મળશે। હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી સામે આવી છે। 3 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગની આગાહી રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને 1 સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। 11 થી 13 મે સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। તો 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદ જોવા મળશે। તો 13મી તારીખે सूरत, नर्मदा, दाहोद, वलसाड, नवसारी, दमण, दादरानगर हवेली, साबरकांठा सहित आसपासना विस्तारों में वरसाद जोवा मळी शके छे। थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट डे 3 में बारिश होने का संभावना है। 4 सिस्टम यह अभी दिख रहा है। जो नॉर्थ ईस्ट राजस्थान, नॉर्थ वेस्ट राजस्थान 2 साइक्लोनिक सर्कुलेशन है और एक साइक्लोनिक सर्कुलेशन जो अरेबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है। इसके वजह से अभी 1-2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1, डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। तो मैपना माध्यम से समझવાનો प्रयत्न કરીશું કે 11, 12 અને 13 3 દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। 11મીએ પહેલા વાત કરી લે તાપી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલી આ 4 અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં આ 11મી તારીખે વરસાદ આપણને જોવા મળી શકે છે, જે આગાહી કરવામાં આવી છે। સાથે જ 12મી તારીખની પણ વાત કરી લે। 12મી તારીખે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા છે, ડાંગ છે, વલસાડ છે, આ તરફ છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા એટલે दक्षिण गुजरात सहित उत्तर गुजरात भागों में क्या क्या आपने वरसाद जोवा मळी शके छे। तेनी आसपासना जे विस्तार छे त्यां वादळछायुं वातावरण आपने जोवा मळी शके छे। हवे बात करी लईए 13મી तारीखनी। तो 13મીએ साबरकांठा, दाहोद, नर्मदा, सूरत, नवसारी, वलसाड, दमण और दादरानगर हवेली आ तमाम पट्टाओमां आपने वरसाद जोवा मळी शके छे, कारण के 4 अलग अलग सिस्टम जे छे ते सक्रिय थई छे, तेना कारणे आपने वरसाद जोवा मळी शके छे। 2 दिवस राज्यमां आग ओगती गरमी पड़शे अने 2 दिवस अमदावाद वासीओए सावधान रहवुं पड़शे। अमदावादमां आ 2 दिवस पारो 43 डिग्री पर रही शके छे। गांधीनगरमां 2 दिवस पारो 42 डिग्रीनी आसपास जोवा मळी शके छे। अभी तापमान जो है अधिकतम तापमान 9 लाख सेंस कैटेगरी में रहेगा अभी आगे 4 से 5 दिन तक। और जो गुजरात कोस्टल एरियाज है, हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का, बारिश होने के बाद थोड़ा सा राहत होने का संभावना है, वो हम आगे आप करेंगे। और जो अहमदाबाद का मौसम है, तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। काळझाळ गरमी अरवलीना मोडासामां प्रकोप वर्तावी रही है। छेल्ला 2-3 दिवसथी 42 डिग्रीना प्रकोपना कारणे रસ્તાઓ सुमसाम पड्या छे। गरमीथी बचवा लोको शेरडी, લીંબુ શરબતનો આશરો લઈ રહ્યા છે। અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। છેલ્લા 2-4 દિવસથી સખત ગરમી પડી રહી હોવાથી મોડાસામાં લગભગ 42 થી 43 ડિગ્રી ગરમી પડે છે। તેથી ગરમીથી રાહત મેળવવા લોકો ટોપી, ચશ્માનો ઉપયોગ કરે છે અને આ ઠંડા પીણા જેવા કે શેરડી રસનો ખૂબ જ ઉપયોગ કરી લોકો ઠંડીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં તાપમાનનો જે પારો છે 42 ડિગ્રીને પાર કરી ગયો છે। અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ તપી રહી છે। શામળી તરફ તમને રસ્તો બતાવી દઈશ આપને કે હાઈવે છે એ સુમસામ ભાસી રહ્યા છે। સાથે જ શામળાજી ભીલોડા હાઈવે પર તરફનો રસ્તો છે, જ્યાં રસ્તા ઉપર વાહનોની ભીડ હોય છે, પરંતુ અત્યારે બપોરે જે સુમસામ હાઈવે જોવા મળે છે। બીજી તરફ આ દ્રશ્ય બતાવીશ કે જે શેરડીનો જે રસ જે લોકો ઠંડા પીણા પીતા હોય છે ગરમીથી બચવા માટે, કારણ કે જે પ્રકારે
ગરમી કરી લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે। આ સંજોગોમાં લોકો અહીં આવી રહ્યા છે, તેમના પીવાના સહારે દિવસ દરમિયાન જે કામો છે તેને પાર પાડી રહ્યા છે। ત્યારે લોકો મોટી સંખ્યામાં જે બજારોમાં આવતા હોય છે તે ઠંડા પીવાનો સહારો લઈ ગરમીથી બચવાનો પ્રયાસ કરતા હોય છે। લૂ લાગવાના બનાવો બની રહ્યા છે, બ્લડ પ્રેશર વધવાના બનાવો બની રહ્યા છે। આ સંજોગોમાં જે પ્રકારની સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે, આખો જે ઉનાળો છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે લોકો કામ વગર બહાર નીકળે નહીં અને પ્રવાહીનો વધુમાં વધુ ઉપયોગ કરે। હાર્દિક પટેલ, નિર્દેશ ગુજરાતી, અરવલ્લી। તો સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો સામે આવ્યો છે। ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયાને 113 મત મળ્યા છે, 46 મતે જીત થઈ છે। સતત ત્રીજી વાર ઇફકોના ડિરેક્ટર બન્યા છે તેઓ બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે। આવતીકાલે ચેરમેન પદની ચૂંટણી યોજાશે। ત્યારે CR પાટીલે કહ્યું, કેટલાય લોકો સહકારના નામે ઈલું કરતા હતા। આ મેન્ડેટની પ્રક્રિયા અમે स्वीकारिए छे અને એના આધારે નિર્ણય કરીએ છીએ। कैसा लग रहा है जयेश भाई? एक फोटो लीजिए सर। ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે। દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે। કેટલાય લોકો સહકારના નામે ઈલ્લું કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા। એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા। આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે। એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવકમાં ઘટાડો નોંધાયો છે। જીરાના ભાવમાં 15 દિવસમાં 1000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। થોડા દિવસ પહેલા જીરાના ભાવ 4000 રૂપિયાની આસપાસ બોલાતા હતા, પરંતુ 15 દિવસથી સતત જીરાની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। હાલમાં જીરાનો ભાવ 5000 પહોંચ્યો છે। આગામી દિવસોમાં જીરાના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાઈ શકે છે। કેરીની સિઝન ફૂલ બહારમાં આવી ચૂકી છે, ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે સરખામણી આ વર્ષે જિલ્લાના મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે, અને તેવામાં આ સિઝનમાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે સહન કરવાનો વારો આવી રહ્યો છે। એ માટે અમારી ભૌતિક પરિસ્થિતિ જમીનને અનુકૂળ અને અમે જે ઓર્ગેનિકનો ખાતરોનો જે વપરાશ કરીએ છીએ, છાણિયું ખાતરોનો, એના લીધે અમને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે, અને એના લીધે અમારા ખેતરનો પાકની ગુણવત્તા અને સ્વાદ અને ક્વોલિટી ગયા વર્ષથી સરખામણીમાં આ વખતે દોડી જળવાઈ રહી છે। ઉમરગામ તાલુકામાં લગભગ એવું માનીએ કે 15-20% પાક છે ગયા વર્ષની સરખામણીમાં। ગયા વર્ષે લગભગ 65-70% સુધીનો પાક હતો, તેની સરખામણીમાં આ વર્ષે 15-20% જ પાક છે। કેરીને આ વખતે સિઝન બરોબર નથી। એનું કારણ છે કે શરૂઆતની અંદર જ્યારે ઠંડી પડવી જોઈતી હતી તે સમયે ઠંડી વ્યવસ્થિત નહીં પડી, એના કારણે ફ્લાવરિંગ નહીં થયું, ને ફ્લાવરિંગની સાથે આ વખતે પિલવણીનું પણ જોર પકડ્યું, એટલે જે થોડું ઘણું ફ્લાવરિંગ થયેલું હતું એ પણ મરી ગયું, અને એની જગ્યાએ બધા આંબા પિલવણીમાં જ છે। જૂનાગઢને પાણી પૂરું પાડતા મુખ્ય 3 ડેમોમાં હાલ 4 થી 6 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આવતા દિવસોમાં વરસાદની ઋતુ શરૂ થશે, પણ વરસાદ ખેંચાય તો પણ જૂનાગઢના લોકોને 6 મહિના સુધી પાણીની તકલીફ નહીં પડે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। વર્તમાન પરિસ્થિતિમાં પ્રતિદિન 44 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને જેને લઈને હજી કોઈ પાણી કાપ મૂકવામાં આવ્યો નથી। આવતા દિવસોમાં જો જરૂર પડશે તો નર્મદાનું પાણી આણંદપુર ડેમમાં ઠાલવવામાં આવશે।
પણ મનપાનું કહેવું છે કે પાણીની કોઈ તકલીફ નહીં પડે. ડેમની વાત કરું તો હજી 4 મહિના હાલે એટલું પાણી વિલિંગડન ડેમમાં છે, આનંદપુર ડેમમાં 3 મંથ હાલે એટલું પાણી છે અને હસનાપુર ડેમમાં 6 મહિના હાલે એટલું પાણી હજી છે. એટલે જૂનાગઢમાં હાલ પાણીના સોર્સમાં પાણી ઘટતું નથી, એટલે કોઈ પાણીની સમસ્યા છે નહીં. રોજનું 44 MLD પાણી આપવામાં આવે છે, એટલે ક્યાંય પાણીની હજી ફરિયાદ નથી. સુરેન્દ્રનગરથી સમાચાર આવી રહ્યા છે. રાજવડમાં યુવકની હત્યા મામલે પરિવારજનોનો ચક્કાજામ સામે આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ પર ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો. આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોની માંગ છે અને આ માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. મૃતકના પરિવાર અને સમાજના લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કર્યો. મૃતદેહને ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી. જિલ્લાભરની પોલીસ ચોટીલામાં તૈનાત કરાઈ છે. દારૂ હેરાફેરી કરવા બુટલેગરોનો નવો કિમિયો જોવા મળી રહ્યો છે. ગરબાડા પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે. ખારવા ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી નીચે સતાડીને દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. ગરબાડા પોલીસ દ્વારા 66,240 રૂપિયાના વિદેશી દારૂની સાથે એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને વધુ તપાસમાં જે રીતે પૂછપરછમાં અન્ય પણ કેટલાક ખુલાસા થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેરકાયદે દારૂની ઘૂસણખોરીનો નવો કિમિયો સામે આવ્યો છે. વડોદરા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. જિલ્લા એલસીબીએ ટ્રકમાં રહેલા પીપળામાં છુપાવેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો. 3.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ અને ટ્રક સહિત કુલ 23.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણાની આડમાં છુપાવવામાં આવ્યો હતો આ વિદેશી દારૂનો જથ્થો. આમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું. ટ્રક ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. તો અમરેલીમાં કારની હેરાફેરી કરતી ગેંગના 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. કાર ભાડે મૂકી બદલામાં ઊંચું ભાડું મળશે તેવું જણાવી આ શખ્સો લોકો પાસે છેતરપિંડી આચરતા. આ ગેંગે 23 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. લાલજીભાઈએ આ અંગે આરોપીઓ વિરુદ્ધ અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર અલ્પેશ જરીવાલા સહિતના આરોપીઓ સુરતથી ઝડપાયા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ છેલ્લા 8 મહિનામાં તેઓએ 70થી વધુ કારોની આ જ પ્રકારે છેતરપિંડી કરી હતી. પોલીસે કાર સહિત કુલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં હત્યાની ઘટના સામે આવી છે. આરોપીઓ દ્વારા શાકભાજીના વેપારીઓ પર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. જે ઘટનાને લઈને પોલીસે એક બાળ કિશોર સહિત કુલ 4 લોકોની સાવરકુંડલાથી ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે. એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા. તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં. એ બાબતે એમને બોલાચાલી થઈ હતી. તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો. આ કામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.
દાહોદ બેઠકના પ્રથમપુરા બૂથનું ફેરમતદાન થશે। 11મી મેના રોજ પ્રથમપુરા બૂથ ઉપર ફરી મતદાન થશે। 7 મે કરવામાં આવેલું મતદાન રદ કરવામાં આવ્યું છે। 220 નંબરના પોલિંગ સ્ટેશન પ્રથમપુરામાં 11મીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં તમામ મતદારોને 11મીએ રજા પણ અપાશે। બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાનનો આદેશ આપવામાં આવ્યો છે। બૂથ નંબર 220 ઉપર ગેરરીતિનો વિડીયો વાયરલ થયો હતો। વિજય ભાભોરનો બૂથ કેપ્ચરિંગનો આ વિડીયો વાયરલ થયો હતો। રિપોલિંગ માટે ચૂંટણી પંચમાં અરજી કરવામાં આવી હતી। લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે। મહીસાગરથી સમાચાર આવી રહ્યા છે। બૂથ કેપ્ચરિંગ મામલે 6 કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મતદાન મથકના 4 કર્મી અને 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંતરામપુરામાં પ્રથમપુરા મતદાન મથકનો વિડીયો આવ્યો હતો સામે। વિડીયો બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ નિર્ણય લીધો છે। ગઈકાલે કર્મચારીઓને કારણદર્શક નોટિસ પણ મોકલવામાં આવી હતી। સાથે જ કોને કોને સસ્પેન્ડ કર્યા છે તે પણ જણાવી દઈએ। રોહિત કાના ખુશાલ પ્રિસાઇડિંગ ઓફિસર, પરમાર ભૂપતસિંહ મોતીસિંહ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, સુલિયા યોગેશ સોમજી પોલિંગ ઓફિસર, પટેલ મયુરિકાબેન શાંતિલાલ પોલિંગ ઓફિસર, રાહુલ જીલુભાઈ પોલીસ કર્મી અને રમણ છગન માલીવાડ પોલીસ કર્મી, આ 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં સીઆઈડીના દરોડા આવ્યા છે સામે। બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે। આંગડિયા પેઢીઓના ખોટા વ્યવહારો અંગે દરોડા પાડવામાં આવ્યા છે। 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમના દરોડા સામે આવ્યા છે। તપાસ દરમિયાન ₹10 કરોડ રિકવર કરાયા છે। અમદાવાદના સીજી રોડ પરની પેઢીમાં પણ તપાસ કરવામાં આવી છે। રાજ્યમાં અલગ અલગ આંગડિયા પેઢી પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને જે બનાવટી એકાઉન્ટને લઈને માહિતી મળી હતી તેને ધ્યાનમાં રાખીને સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી છે। લગભગ 25થી વધારે જગ્યાઓ પર સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। 40થી વધારે ટીમો બનાવવામાં આવી હતી અને તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સીજી રોડ પર આવેલ જે ઇસ્કોન આર્કેડમાં અલગ અલગ જે આંગડિયા પેઢી છે કે જ્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ખોટા વ્યવહારો થઈ રહ્યા હોવાની જાણકારી મળી હતી, બનાવટી એકાઉન્ટની જાણકારી મળી રહી હતી અને તેને ધ્યાનમાં રાખીને સીઆઈડી ક્રાઇમની જે કામગીરી છે તે હજી પણ ચાલી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે અલગ અલગ અધિકારીઓ છે તેમને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે આ દરોડાની અને તે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે જે પ્રાથમિક સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ કામગીરી દરમિયાન ₹10 કરોડ રોકડા પણ કબજે કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી પ્રાથમિક સૂત્રો પાસેથી મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પરિણામ બાદ વાલીઓ માટે સૌથી મૂંઝવતો સવાલ છે પોતાના બાળકને ક્યાં એડમિશન અપાવવું। ત્યારે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે। વાલીઓને એક QR કોડ થકી તમામ માહિતી મળી રહેશે, જેમાં તેમની નજીક આવેલી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલની માહિતી મળશે। સાથે જ શાળાના આચાર્ય, શાળાની સુવિધાઓ અંગેની પણ માહિતી તેમાં મળશે। વાલીઓને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં મફત કે નજીવા દરે બાળક અભ્યાસ કરી શકે તે ખ્યાલ હોતો નથી અને તેના માટે આ QR કોડ બહાર પાડવામાં આવ્યો છે। શિષ્યવૃત્તિઓની જે નવી હમણાં નમો સરસ્વતી, નમો લક્ષ્મી, જ્ઞાન સાધના સ્કોલરશીપ, સરસ્વતી સાધના હેઠળ જે સાયકલ સહાય મળે છે, આ બધી જે લાભની બાબત છે એ વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચાડવા માટે અને એમની નજીકની ગ્રાન્ટેડ શાળાની જાણકારી આપવા માટે અમે એક ગૂગલ લિંક દ્વારા અહીંયા એક QR કોડ દ્વારા તેમની નજીકની મેપિંગ સાથેની માહિતી, તમે જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓ, તેમાં આચાર્યનું નામ, તેમાં ચાલતા વિભાગ, પ્રવાહ, સાથે સાથે ધોરણો, આ તમામ પ્રકારની માહિતી જે છે આચાર્યના નામ નહીં અને એમના નંબર સહિતની વિગતો ગૂગલ મેપિંગથી તમે મેપિંગ કરો। તમારી નજીકની શાળા કેટલા કિલોમીટર દૂર છે તમે ત્યાં જઈને પૂછતાછ કરી શકો, પ્રવેશ મેળવી શકો અને ખાસ કરીને કોઈ આર્થિક બોજો એમનામાં પણ ન પડે અને સારી રીતે ભણી શકે તેવો અમારો આ એક નવતર પ્રયોગ છે। ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।